સોશિયલ મીડિયાના વપરાશ મુદ્દે હવે ભારત પણ ઓસ્ટ્રેલિયાના માર્ગે 18 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે માતા-પિતાની મંજૂરી જરૂરી, ટૂંક સમયમાં જાહેર કરાશે નિયમો. બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાને આજે કોર્ટમાં કરાશે રજૂ. સીઆઈડી ક્રાઇમ મહાઠગના વધુ રિમાન્ડની કરી શકે છે માંગ. ખ્યાતિકાંડમાં નિર્દોષ દર્દીઓના જીવ લેનાર કાર્તિક પટેલની આગોતરા જામીન અરજીનો સરકારે કર્યો વિરોધ. કહ્યું કાર્તિક જ મુખ્ય સૂત્રધાર, કોઈ સંજોગોમાં ન અપાય જામીન. ધાનેરા અને કાંકરેજ તાલુકાને જૂના બનાસકાંઠામાં સમાવવાની માંગ સાથે વિરોધ યથાવત. આજે કિસાન સંઘ કરશે વિરોધ પ્રદર્શન. સરપંચોએ પણ લખ્યો મુખ્યમંત્રીને પત્ર. ભાજપના જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિ લઈને 8 થી સેન્સ પ્રક્રિયા. પ્રમુખ તરીકે ઉમેદવારી કરવા માંગતા લોકો 8 થી ભરી શકશે ફોર્મ. મારુતિ સુઝુકીના શોરૂમમાં લાગેલી આગ કાબૂમાં આવી. સુરતના પીપલોદમાં અનેક કાર બળીને ખાખ થતા લાખોના નુકસાનની આશંકા. કોઈ જાનહાનિ નહીં.